હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આપણી રામબાણ ટોપર બેચની અંદર ધોરણ 12 અને સંસ્કૃત વિષયમાં આજે પદ્ય ચેપ્ટર 4 ભણવાના છીએ, જેનું નામ છે સજ્જુહુ ધીવ પાવકમ. આજે ચેપ્ટર છે. આગળના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 3 મસ્ત ભણી ગયા છે. સંતિ મેં ગુરુઓ રાજન ચેપ્ટર સારું એવું હતું. આપણે સારી રીતે ચેપ્ટરને પૂરું કર્યું છે. અને આ વિડીયોની અંદર આપણે ચોથું ચેપ્ટર, આપણા પદ્યનું ચેપ્ટર 4, જેનું નામ છે સુજ્જુહુ ધીવ પાવકમ, જે ચેપ્ટરને આજે આપણે ભણવાના છીએ. આમ જોવા જઈએ તો સરસ મજાનું ચેપ્ટર છે અને પાંડવો ઉપર આધારિત આ ચેપ્ટર છે. આગળ વિસ્તારથી આપણે આ ચેપ્ટરની વાત કરીશું. વાત એવી કરું કે આપણા જે સંસ્કૃત છે, સંસ્કૃતના જેટલા પણ ચેપ્ટર છે એનો ગુણભાગ 4 ગુણ, કાં તો 3 ગુણ, કાં તો 5 ગુણ, આટલામાં આપણા ચેપ્ટર પૂરા થઈ જાય છે. એટલે દરેક ચેપ્ટરનો ગુણભાગ 4 ગુણ, 3, 5 એવી રીતના 5 ગુણ ઉપરનું એક ચેપ્ટર નથી. એટલે બોર્ડની અંદર કયા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું છે એ હું તમને કહી દઈશ, ડોન્ટ વરી. હવે આપણે શરૂઆત કરવી છે આપણા ચેપ્ટરની. આગળ વધી આપણે ચેપ્ટરમાં પાર્ટ 1 જોઈશું આ વિડીયોની અંદર. ધોરણ 12 સંસ્કૃત પદ્ય ચેપ્ટર આપણું 4, જેનું નામ છે સુજ્જુહુ ધીવ પાવકમ. ચલો, એનો ગુજરાતી મિનિંગ શું થાય એ તમને જણાવી દઉં. આનું ગુજરાતી થશે જટાધારી બનીને અગ્નિમાં હોમ કરો. જટાધારી બનીને અગ્નિમાં હોમ કરો. આપણા આ ચેપ્ટરનું ગુજરાતી આવું કંઈક થાય છે, સુજ્જુહુ ધીવ પાવકમ, જટાધારી બનીને અગ્નિમાં હોમ કરો. ચલો, હવે શું અગ્નિમાં હોમ કરવાની વાતો થાય છે એ આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધવું છે. સૌથી પહેલા આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈએ. તો આ ચેપ્ટરની પ્રસ્તાવના શું કહેવા માંગે છે? તો પ્રસ્તાવનાની વાત કરીએ તો ઈસવીસનની 7મી સદીમાં થઈ ગયેલા મહાકવિ ભારવીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંથી શરૂઆત થાય છે. ક્યાંક પ્રસ્તાવનામાંથી પણ અમુક વાર પ્રશ્નો પૂછાતા હોય છે, તો આપણે ધ્યાનમાં રાખીશું. વાત એવી છે કે 7મી સદીની વાત છે. 7મી સદીમાં સંસ્કૃતમાં એક મહાકવિ થઈ ગયા, જેનું નામ છે ભારવી. સંસ્કૃતની અંદર એક મહાકવિ થઈ ગયા, જેમનું નામ છે ભારવી. ભારવીનું ખૂબ સારું આદાન પ્રદાન છે સંસ્કૃત સાહિત્યની અંદર. તો આ ભારવી કવિ અને એક સંસ્કૃત કવિ હતા, જેમને કિરાતા જુનિયમ લખેલું છે. અને કિરાતા જુનિયમ એ મહાકાવ્ય છે. કહેવાય છે કે સંસ્કૃતની અંદર 5 મહાકાવ્યો છે. કેટલા? 5 મહાકાવ્યો છે. અને આ 5 મહાકાવ્યોમાંથી ભારવીનું જે મહાકાવ્ય છે, જેનું નામ છે કિરાતા જુનિયમ. શું છે? કિરાતા જુનિયમ. હવે આગળ વાત કરીએ તો સંસ્કૃતના પ્રસિદ્ધ પંચ મહાકાવ્યોમાં આની ગણના થાય છે. મેં તમને વાત કરી ને કે સંસ્કૃતની અંદર 5 મહાકાવ્યો છે, જેમાં તમે રઘુવંશમ, કુમાર સંભવ, પછી તમે શિશુપાલ વધનું નામ સાંભળ્યું હશે, કિરાતા જુનિયમનું નામ સાંભળ્યું છે. તો આ જે બધા છે ને એ મહાકાવ્યો છે. મહાકવિ કાલિદાસે 2 લખેલા છે, ભારવીએ લખેલા છે. એવી રીતે એમ કરીને ટોટલ 5 મહાકાવ્યો છે. કેટલા? 5 મહાકાવ્યો છે. અને આ 5 મહાકાવ્યોમાંથી એક છે, જેનું નામ છે કિરાતા જુનિયમ, જે ભારવીએ લખેલું છે. ને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન યાદ રાખી લેજો કે કિરાતા જુનિયમની રચના કોને કરેલી છે? તો મહાકવિ ભારવીએ કરેલી છે. આ ક્વેશ્ચન ભાઈ મોસ્ટ આઈએમપી છે એવું કહેવા માંગુ છું. અંડરલાઈન કરી દો અને ચોપડો પેન લઈને બેઠા હોય તો લખી દો કે મહાકવિ ભારવીએ કિરાતા જુનિયમની રચના કરી છે. કિરાતા જુનિયમ શું છે? મહાકાવ્ય છે. હવે વાત આગળ એવી કરવી છે કે આ જે મહાકાવ્ય છે એમાં આ એકમાત્ર કૃતિની રચના કરીને સંસ્કૃત સાહિત્યમાં ભારવીએ અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. કે આ જે કિરાતા જુનિયમ છે એની રચના કરી અને ભારવીએ સંસ્કૃત સાહિત્યમાં અમર સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આ કિરાતા જુનિયમ જે છે એના 18 સ્વર્ગ છે. કેટલા? 18 સ્વર્ગ છે. હવે તમને એવું થતું હશે કે બેન આ સ્વર્ગ એટલે શું? સ્વર્ગ એટલે કોઈ પણ ગ્રંથ છે, કોઈ કાવ્ય છે, મહાકાવ્ય છે કે XYZ, તો જે કવિઓ હોય છે શું કરે છે કે પોતાનું જે પણ એનું, ધારો કે આ કિરાતા જુનિયમ છે મહાકાવ્ય છે, તો એના જે ભાગ પાડે છે, શું? એના જે ભાગ પાડે છે. આપણે કેમ ગુજરાતી છે, સંસ્કૃત છે, સંસ્કૃતમાં ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 એવું આપણે કહીએ છીએ. પદ્ય ચેપ્ટર, ગદ્ય ચેપ્ટર એવું કહીએ છીએ. તો એવી રીતે કોઈ પણ ગ્રંથો છે, મહાકાવ્યો છે, કે મહાકાવ્યો કે જે પણ છે, જેટલા પણ ગ્રંથો આપણા ધર્મના છે, એની અંદર જે કવિ લખવા વાળા છે એ પોતાની રીતે એ ભાગ પાડે છે અને ભાગને અલગ અલગ નામ આપે છે. જેમ કે મહાકાવ્યો છે, તો મહાકાવ્યોના જે ભાગ પાડે છે, લખે છે ત્યારે ભાગ પાડે છે, તો એને સર્ગ કહે છે.
તમે ભગવદ્ ગીતાનું નામ સાંભળ્યું હશે તો ભાગવત ગીતાની અંદર એના જે ભાગ પાડેલા છે એને અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે. અધ્યાય 1, અધ્યાય 2 એવી રીતે. પછી મહાભારતની આપણે વાત કરીએ તો મહાભારતની અંદર પર્વ છે. મહાભારતની અંદર શું બતાવેલા છે? પર્વ બતાવેલા છે. અને આપણે કાલે જે ચેપ્ટર ભણી ગયા આપણું સંસ્કૃતનું ચેપ્ટર 3 એમાં આપણે મહર્ષિએ લખેલું ભાગવત પુરાણ જોઈ ગયા. તો ભાગવત પુરાણની અંદર જે ભાગ હતા એને સ્કંધ કહેતા. શું કહેતા? સ્કંધ. એટલે જેટલા પણ ગ્રંથો રચાઈ ગયા છે, મહાકાવ્યો હોય કે ઉપનિષદો હોય કે વેદો હોય, જે પણ હોય, તો એના જે ભાગ પાડવામાં આવે છે, જે ચેપ્ટર એની અંદર હોય છે એને કાં તો સર્ગ તરીકે ઓળખવામાં આવે છે, કાં તો અધ્યાય કહેવામાં આવે છે, કાં તો પર્વ કહે છે, કાં તો સ્કંધ કહે છે. એટલે જે કવિ હોય જેને જે ગમે એ રીતના નામ આપતા હોય છે. એટલે મહાકાવ્યોની અંદર શું આવે છે? તો કે સર્ગ આવે છે. તેમના પ્રથમ સ્વર્ગમાંથી પસંદ કરીને અહીં 7 શ્લોકો આપવામાં આવ્યા છે. હવે આપણે આ જે ચેપ્ટર ભણવાનું છે એ ચેપ્ટરની અંદર જે 7 શ્લોકો, કેટલા? 7 શ્લોકો આપેલા છે. અને આ 7 શ્લોકો ક્યાંથી આપવામાં આવ્યા છે આપણા ચેપ્ટર 4માં? તો આપણું જે ચેપ્ટર 4 છે, હાલ આપણે જે ભણી રહ્યા છીએ એ ચેપ્ટર ક્યાંથી લીધું છે, એના શ્લોકો ક્યાંથી પસંદ કરીને આપણા ચેપ્ટરમાં મૂક્યા છે? તો ભારવીએ લખેલું જે કિરાતાર્જુનીયમ છે, આ કિરાતાર્જુનીયમની અંદરથી 7 શ્લોકો લઈ અને આપણા ચેપ્ટરમાં મૂકેલા છે, જે આપણે ભણવાના છે. હવે શું છે આ 7 શ્લોકોની અંદર? આ 7 શ્લોકોમાં શું વાત કરવામાં આવી છે જે આપણે ભણવી પડશે? તો હવે હું તમને ઈ જ ભણાવું છું. ઓકે મારા વાલાઓ? એટલે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ધ્યાન આપશો. મજા આવે એવું ચેપ્ટર છે, સારી રીતે આવડી જશે. ચલો હવે વાત કરીએ કે કિરાતાર્જુનીયમની કથાનો આરંભ. હવે આ કિરાતાર્જુનીયમ, આજે ભારવીએ લખેલું કિરાતાર્જુનીયમ છે, એ કથાનો આરંભ એટલે શરૂઆત ક્યાંથી થાય છે? તો પાંડવોના વનવાસથી શરૂ થાય છે. કિરાતાર્જુનીયમ જે મહાકાવ્ય છે, જે ભારવીએ લખેલું છે, એની શરૂઆત થાય છે પાંડવોના વનવાસથી. પાંડવોને વનવાસ જવું પડે છે. જ્યારે તમને ખબર છે ને કે દુર્યોધન એ પાંડવોને કાંઈ પણ આપે એમ નતો, અને આ પાંડવો, દુર્યોધન જે છે એ પાંડવોને કંઈક ના કંઈક એવી જાળમાં ફસાઈને એમને વનવાસ જ મોકલી દેતો હતો. એને ખબર છે ને કે પેલી જે રમત રમી હતી, તો જુગારની અંદર પાંડવો બધું હારી જાય છે અને પછી એમને વનવાસ ભોગવવો પડે છે. તો આ કિરાતાર્જુનીયમ જે છે એનો આરંભ થાય છે પાંડવોના વનવાસથી. હવે આ વનવાસ દરમિયાન મહર્ષિ વ્યાસની પ્રેરણાથી અર્જુને કરેલી પાશુપતાસ્ત્ર મેળવવા માટેની સાધના ત્યાં મહાકાવ્યનો વિષય છે. હવે શું કહેવા માંગે છે, હું આખી સ્ટોરી તમને સમજાવી દઉં. જ્યારે પાંડવો વનવાસ ગયા ત્યારે મહર્ષિ વેદવ્યાસ જે હતા, તો મહર્ષિ વ્યાસે અર્જુનને એવું કહ્યું હતું કે અર્જુન, તમારે જો કૌરવો સામે લડવું હોય, યુદ્ધ કરવું હોય, તો તમારે ભગવાન શિવને પ્રસન્ન કરવા પડશે ને ભગવાન શિવ તમને જે પાશુપતાસ્ત્ર છે એ આપશે તો તમારો અવશ્ય વિજય થવાનો છે. એટલે અર્જુનને આવું કહે છે મહર્ષિ વેદવ્યાસ. ત્યારે અર્જુન એવું વિચારે છે કે હવે મારે શું કરવું પડશે? તો કે આ પાશુપતાસ્ત્ર મેળવવું પડશે. હવે આ મેળવવા માટે શિવની ઉપાસના કરવી પડે. તો અર્જુન જે છે એ શિવની ઉપાસના કરવા માટે જાય છે, અને ત્યાં ભગવાન શંકર, તમને ખબર છે કે ભગવાન એમને પ્રસન્ન થતા નથી. ભગવાન તમારી ખૂબ કસોટી કરે છે. તમે જો કસોટીમાંથી પાર થઈ જાઓ તો અવશ્ય ભગવાન તમને પ્રાપ્ત થશે. એટલે અર્જુન જ્યારે ધ્યાન ધરવા માટે જાય છે ત્યારે ખુદ ભગવાન શંકર આવે છે. કોનું રૂપ ધારણ કરીને? તો કે કિરાતનું રૂપ. કિરાત કોનું રૂપ? કિરાતનું રૂપ ધારણ કરી અને ભગવાન આવે છે. આ કિરાત એટલે શું? કિરાત એટલે પારધી અને શિકારી. શું થશે? શિકારી. તો ભગવાન શિવ શિકારીનો અવતાર, શિકારીને સંસ્કૃતમાં કહેવાય છે કિરાત. કિરાતનું રૂપ લઈ અને આવે છે, અને તેઓ એક શિકાર કરે છે. ત્યારે અર્જુન પણ ત્યાં હાજર હોય છે. પછી અર્જુન અને ભગવાન શંકર કિરાતના વેશમાં હોય છે. એટલે ભગવાન શંકર અને અર્જુનને બંનેને ખૂબ મોટું યુદ્ધ થઈ જાય છે, અને યુદ્ધની અંદર પછી ભગવાન શંકર જીતી જાય છે. ત્યારે અર્જુનને એવું લાગે છે કે આ તો કોઈક દિવ્ય શક્તિ જ હોવી જોઈએ જે મારી જોડે યુદ્ધ કરી રહી છે અને મને હરાવી રહી છે. ત્યારે પછી ભગવાનને અર્જુન પૂછે છે કે પ્રભુ તમે કોણ છો? મને દર્શન આપો. એટલે પછી ભગવાન શિવ પોતાના સાચા સ્વરૂપમાં આવી અને અર્જુનને દર્શન આપે છે અને પાશુપતાસ્ત્ર આપે છે. એટલે આવી કંઈક સ્ટોરી છે કિરાતાર્જુનીયમની. હવે કિરાતાર્જુનીયમની આ સ્ટોરી છે, પણ આપણા ભણવામાં દ્રૌપદી અને યુધિષ્ઠિર વચ્ચે શું સંવાદ થાય છે, એના વિશે શું વાત કરી છે, એ આપણે જોવાનું છે આપણા પાઠમાં. ચલો, તો વાત એવી છે કે
પાશુપતાસ્ત્ર મેળવવા માટે અર્જુને ભગવાન શંકરને પ્રસન્ન કરવાના છે. મેં વાત કરી ને કે જો પાંડવોને યુદ્ધ કરવું હોય કૌરવો જોડે તો એમને જીતવા માટે આ પાશુપતાસ્ત્ર મેળવવું જરૂરી છે અને એના માટે શંકર ભગવાનને પ્રસન્ન કરવા પડશે. હવે ભગવાન શંકર પ્રસન્ન થઈને પાશુપતાસ્ત્રનું વરદાન આપે છે, પરંતુ તે પહેલા અર્જુનની પરીક્ષા કરે છે. મેં કીધું ને કે પાશુપતાસ્ત્ર તો આપે છે પણ એના પહેલા ભગવાન અર્જુનની પરીક્ષા કરે છે. તેઓ કિરાતનો વેશ ધારણ કરીને અર્જુન સાથે યુદ્ધ કરે છે. તેઓ શિકારીનો વેશ ધારણ કરીને આવે છે અને તેઓ કોઈ પ્રાણીનો શિકાર કરે છે અને અર્જુનને ખબર પડે છે ત્યારે અર્જુન અને ભગવાન વચ્ચે યુદ્ધ થાય છે. આથી આ કાવ્યને કિરાતાર્જુનીયમ એવું શીર્ષક આપવામાં આવ્યું છે. હવે આજે મહાકાવ્ય ભારવીએ લખ્યું છે એનું નામ કિરાતાર્જુનીયમ કેમ આપ્યું છે? કિરાતાર્જુનીયમ, કિરાતા એટલે કિરાત એટલે કે ભગવાન શંકર અને જુનિયમ એટલે અર્જુન. આ બંનેના નામને ભેગા કરીને એક નામ બનાવ્યું છે અને આ મહાકાવ્યને શીર્ષક આપ્યું છે કિરાતાર્જુનીયમ. કિરાતાર્જુનીયમ એટલે કિરાત અને અર્જુન આ બંને વચ્ચેનું યુદ્ધ થાય છે એટલે આ મહાકાવ્યનું નામ આપ્યું છે કિરાતાર્જુનીયમ. હવે આમાંથી કેટલાક એટલે 7 શ્લોકો આપણને આપણા સંસ્કૃતના ચેપ્ટર 4માં ભણવામાં આપ્યા છે, જે હવે આપણે ભણવાના છે. હવે વાત એવી થાય છે કે એકચ્યુઅલી આપણે આ જમાનામાં 4G 5G ના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ અને આપણા જોડે મોબાઈલ છે, આપણે રીલ્સોના જમાનામાં જીવીએ છીએ. તો એકચ્યુઅલી આપણા ગ્રંથો, આપણા મહાકાવ્યો, આપણા વેદો, આપણા પુરાણો આપણને શું કહેવા માંગે છે એ તો આપણને ખબર નથી. એટલે ક્યાંક કરીને તમારા ધોરણ 12 ની અંદર ભણવામાં જો આ વિષયોને મૂકવામાં આવે તો તમને એટલીસ્ટ એવી ખબર પડે કે ભાઈ મારા વાલાઓ, આપણા જે ગ્રંથો છે, આપણા જે વેદો પુરાણો ઉપનિષદો છે એમાં શું લખેલું છે, શું કહેવા માંગે છે. બાકી અત્યારે કોઈને અમુકને રામાયણની સ્ટોરી નહીં ખબર હોય, અમુકને મહાભારતની સ્ટોરી નહીં ખબર હોય, મહાભારતમાં કોણ હતું કોણ નહોતું એ પણ અમુક વિદ્યાર્થીઓને નહીં ખબર હોય. એટલે તમને એવું થતું છે કે આ બધું અમને શું કરવા તમે ભણાવો છો, પણ આ જરૂરી છે. આના ઉપરથી ઘણું બધું જીવનમાં શીખવા જેવું છે. વનવાસના આરંભમાં પાંડવો જ્યારે દૈતવનમાં રહેતા હતા. જો પાંડવો કઈ જગ્યાએ રહેતા હતા, કયા વનમાં રહેતા હતા? દૈતવનમાં રહેતા હતા. આપણે યાદ રાખજો, કદાચ આવો પ્રશ્ન ના કરે નારાયણ પૂછી લે કે વનવાસમાં ગયા જ્યારે પાંડવો ત્યારે કયા વનમાં રહેતા હતા, તો તેઓ દૈતવનમાં રહેતા હતા. તો વનવાસની અંદર જ્યારે તેઓ દૈતવનમાં રહેતા હતા ત્યારે દુર્યોધનની પ્રજા પ્રત્યેની વર્તણૂકને જાણવા માટે યુધિષ્ઠિરે એક વનવાસી ગુપ્તચર બનાવીને હસ્તિનાપુર મોકલ્યો હતો. હવે સાંભળજો, જ્યારે પાંડવો તે ઘર છોડીને તેઓ દૈતવનમાં રહેવા આવી ગયા અને દુર્યોધન રાજા બની ગયો ત્યારે યુધિષ્ઠિરને ખૂબ ચિંતા થતી હતી કે આ દુર્યોધન જે છે એ પ્રજાનું સારી રીતે પોષણ તો કરે છે ને, પ્રજાને ખુશ તો રાખે છે ને, પ્રજા જોડે કઈ ખોટું તો નથી કરતો ને. એટલે દુર્યોધન એ અયોગ્ય માણસ હતો. તમને ખબર હોય તો કદાચ એનું પાત્ર તમે મહાભારતમાં જોયું હોય તો તમને ખબર હશે. તો દુર્યોધન એ બહુ કપટી માણસ હતો અને પ્રજાને હેરાન કરતો હશે એવી યુધિષ્ઠિરને ચિંતા થાય છે. એટલે યુધિષ્ઠિર શું કરે છે, એક વ્યક્તિ જેનું નામ છે વનવાસી એટલે કે વનેચર, એને ગુપ્તચરે કહી શકો, વનેચરે કહી શકો, એક માણસ બોલાવ્યો અને એ માણસને એવું કીધું કે ભાઈ તું હસ્તિનાપુર જા અને જઈને જોતો ખરા કે આ દુર્યોધન જે રાજ્ય ચલાવે છે તો એ સારી રીતે રાજ્ય ચલાવે છે, શાસન વ્યવસ્થા સારી રીતે સાચવે છે કે નથી સાચવતો. તો એવી રીતે યુધિષ્ઠિર એક ગુપ્તચરને ક્યાં મોકલે છે? હસ્તિનાપુર મોકલે છે. તો ગુપ્તચર દુર્યોધનની શાસન વ્યવસ્થા ખૂબ જ સુચારુ રીતે ચાલતી હોવાનો અહેવાલ આપે છે. હવે આ ગુપ્તચર વનેચર આવે છે હસ્તિનાપુર અને જોવે છે કે દુર્યોધન કેવી રીતે શાસન ચલાવે છે. પછી દુર્યોધનનું શાસન સારી રીતે ચાલતું હતું એટલે આ વનેચર છે, ગુપ્તચર જે છે એ પાછો યુધિષ્ઠિર જોડે જાય છે વનમાં અને યુધિષ્ઠિરને જઈને એવું કહે છે કે આ જે દુર્યોધન છે એ તો સારી રીતે શાસન વ્યવસ્થા એની સારી રીતે ચાલે છે. આના આધારે પાંડવો અને દ્રૌપદી મળીને પોતાના રાજકીય દુર્દશાની નિખાલસ ચર્ચા કરે છે. ભાઈ હવે દ્રૌપદી અને 5 પાંડવો આ બધા ભેગા થઈ અને તેમની દુર્દશા કેવી થઈ છે, કૌરવો એટલે કે આ દુર્યોધને એમની જોડે કેટલો ખોટો વ્યવહાર કર્યો છે, એ લોકોને કેટલા હેરાન કર્યા છે, એ લોકો જોડે કેટલું ખોટું કર્યું છે ને એમનું બધું પડાવી લીધું છે. આ બધાની નિખાલસ ચર્ચા કરે છે. આ ચર્ચા દરમિયાન દ્રૌપદી અને યુધિષ્ઠિરનો જે સંવાદ થાય છે, હવે સાંભળજો, સંવાદ એટલે વાતચીત. સંવાદ એટલે શું? વાતચીત. હવે દ્રૌપદી અને યુધિષ્ઠિર આ બંને વચ્ચે જે વાતચીત થાય છે, વાતચીત એટલે સંવાદ,
જે સંવાદ થાય છે તેમાંથી કેટલાક પદ્યો અહીં પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આપણું આ ચેપ્ટર જે ચેપ્ટર નંબર 4 છે એમાંથી કેટલાક એની વાતચીતના જે સંવાદ છે એને આપણા ચેપ્ટરમાં અહીં પદ્યના સ્વરૂપે મૂકવામાં આવેલા છે, જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. એટલે હવે તમને ખબર પડી કે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ બધું શું છે. તો એ દ્રૌપદી અને યુધિષ્ઠિરનો સંવાદ છે. જ્યારે દ્રૌપદી યુધિષ્ઠિર મતલબ 5 પાંડવો અને દ્રૌપદી આ લોકો વનમાં જાય છે, દુર્યોધન એમને કાઢી મૂકે છે, એ લોકો વનમાં જાય છે અને વનમાં જઈને આ લોકો શું વાતચીત કરે છે એને હવે આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, શરૂઆત કરું આપણા વિડીયોની. ચાલો હજુ આગળ એના વિશે વાત કરી છે તો આપણે જોઈએ. ચલો, પાંડવોની રાજકીય દુર્દશા જોઈને દ્રૌપદી અકળાઈ ઉઠે છે. હવે આ 5 પાંડવો છે એમની જે દુર્દશા થઈ છે એ દુર્દશા જોઈને પાંડવોની દશા જોઈ અને દ્રૌપદી અકળાઈ ઉઠે છે. હવે કોઈ પણ સ્ત્રી હોય, પોતાની જે પણ પત્ની હોય તો પત્નીને એના પતિ આવી રીતના ફરતા હોય, હેરાન થતા હોય તો પત્નીને ના ગમે. અને પોતાનું અપમાન, જે દ્રૌપદીએ જે અપમાન સહન કર્યું છે એ અપમાન ભાગ્યે જ કોઈ નારી આટલું અપમાન સહન કરી શકે. કારણ કે દ્રૌપદીને ભરી સભાની અંદર એનું વસ્ત્ર હરણ કર્યું હતું, એને બાલ પકડી, બાલ ખેંચી અને એને રાજસભામાં બોલાવવામાં લાવી હતી, આમ ખસેડીને લાવી હતી. તો એનું જે અપમાન કર્યું હતું એ ક્યારેય નથી ભૂલી શકતી. એટલે એ પાંડવોની આવી દશા જોઈ અને એને ગમતું નથી. યુધિષ્ઠિરનું વલણ તેનાથી સહન થઈ શકતું નથી. હવે યુધિષ્ઠિર હતા એ એકદમ નરમ સ્વભાવના હતા. એ બને ત્યાં સુધી કોઈની જોડે યુદ્ધ નહોતા કરવા માંગતા, ના દુર્યોધન જોડે પણ તેઓ યુદ્ધ કરવા નહોતા માંગતા. મતલબ કે શાંતિથી રહેવા માંગતા હતા. શાંતિ મતલબ કે કોઈ જાતનો કહેવાય ને કે યુદ્ધની પરિસ્થિતિ ને ઝઘડા ને બધું એવું તેઓ કરવા માંગતા નહોતા. પણ દ્રૌપદી છે એનાથી આ સહન થતું નથી કે યુધિષ્ઠિરને બોલે છે કે તમે કેવા માણસ છો, તમારી પત્નીનું આવું અપમાન કર્યું છે, તમને રાજ્યમાંથી કાઢી મૂક્યા છે, તોય તમે ગુસ્સો કરવાના બદલે એવા વિચારો કરો છો કે આપણે લડાઈ ઝઘડા નથી કરવા. કેવા માણસ છો તમે. એટલે પત્ની જે એનો પોતાનો ગુસ્સો કેવો ઠાલવે એવી રીતે દ્રૌપદીને સહન નથી થતું. દ્રૌપદી પછી યુધિષ્ઠિરને બોલે છે. એના વિશેની વાત આપણે ભણવાની છે આપણા ચેપ્ટરમાં. તે છલોછલ વિનય અને ઊંડા સદભાવથી ભરેલો મીઠો ઠપકો યુધિષ્ઠિરને આપે છે. હવે આ દ્રૌપદી છે એ યુધિષ્ઠિરને મીઠો ઠપકો આપે છે. કપટી દુર્યોધન પ્રત્યે ક્ષમાભાવ રાખવાને બદલે જુગારની રમતમાં કરવામાં આવેલી શરતોને તત્કાળ ફગાવી દઈને યુદ્ધ કરવાનો તે આગ્રહ કરે છે. એમ કે છે કે તમે શું કરવા કે એને જે તમને જુગારમાં જે શરતો આપી કે તારે ભાઈ વનવાસ ભોગવવો પડશે, તો તમે શું કરવા એની વાતો માનો છો, શું કરવા તમે વનવાસ ભોગવો છો. હું તો કહું છું ને કે તમારે તત્કાલ એટલે હાલ ને હાલ આ બધી શરતોને ફગાવી દઈ અને તમે એમની સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કરી લો. એમ આવું દ્રૌપદી મીઠો ઠપકો આપે છે યુધિષ્ઠિરને. યુધિષ્ઠિર યુદ્ધ કરવા નહોતા માંગતા, પણ દ્રૌપદી એમને કહે છે કે આટલું અપમાન આપણે સહન કર્યું છે તો હજુ ક્યાં સુધી તમે સહન કરશો, આ તો નહીં સુધરે, આ તો આવું ને આવું કરશે તમારી જોડે, એટલે તમે છે ને તો હવે કંઈક કરો અને યુદ્ધની તૈયારી કરો. દ્રૌપદીના આ તેજસ્વી વાણીમાં સ્ત્રીના વ્યક્તિત્વનું ઉત્તમ પ્રતિબિંબ ઝીલાયું છે. જો સ્ત્રી એક સ્ત્રી પોતાના પતિને કેવો ઠપકો આલે. પાઠના દરેક પદ્યમાં વંશજ છંદ છે. આ જે આપણું પદ્ય છે આ પદ્યની અંદર જે પાઠ આપણે આજે શ્લોક ભણીએ છીએ એ કયા છંદમાં છે? વંશજ છંદમાં આપણું આજે પદ્ય લખાયેલું છે. હવે આપણે એને ભણવાનું છે. આ દ્રૌપદી કેવી રીતે એમને શું ઠપકો આલે છે અને યુધિષ્ઠિર શું કહે છે એના વિશે હવે આપણે ભણવાનું છે. ચાલો આગળ વધીએ આપણે આપણા ટોપિકમાં. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ હાલ યુટ્યુબમાં મારો વિડીયો નિહાળી રહ્યા છે અને હવે તમારી સ્કૂલો જો કે ચાલુ થઈ જ ગઈ છે, તો દરેક મારા એવા વાલા વિદ્યાર્થીઓને ખાસ જણાવવા માંગુ છું કે વિદ્યાર્થીઓ તમે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છો, તો ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આર્યન ક્લાસીસ લઈને આવ્યું છે એક સુવર્ણ તક. જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે અને એવા વિદ્યાર્થીઓને ઘરે બેઠા ધોરણ 12 આર્ટ્સના 8 વિષયોની તૈયારી કરવી છે, જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપવાના છે, જે વિદ્યાર્થીઓને ઘરે બેસીને ભણવું છે, જે વિદ્યાર્થીઓ એવા છે જેને ટોપ રિઝલ્ટ લાવવું છે 2027ની બોર્ડની એક્ઝામમાં, તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર આપણી રામબાણ ટોપર બેચ ચાલુ છે અને આપણી બેચની અંદર વિદ્યાર્થીઓ તમને ટોટલ 8 વિષય મળવાપાત્ર છે. જે આપણો કોર્સ છે એ ટોટલ 8 વિષયનો છે. જે 8 વિષયની અંદર તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ,
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ. એમ ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે. હવે 8 વિષયનો આ કોર્સ છે, 8 વિષયની આ બેચ છે, જેમાં મેં ભણાવવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ છે જે આપણા એપ્લિકેશનમાં જોઈન થઈને ભણી રહ્યા છે. જો તમે હજુ જોઈન નથી થયા તો રાહ કોની જુઓ છો? ફટાફટ તમે આપણો આર્યન ક્લાસીસ એપ્લિકેશન જે પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે, તમે પ્લે સ્ટોરમાં જઈ અને આપણું એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. 8 વિષયનો જે કોર્સ છે એ તમે ભણી શકો છો. આ 8 વિષય જે છે એની નોર્મલ ફીસ માત્ર ને માત્ર 4,999 રૂપિયા છે, જે 1 વર્ષની ફી છે. આ 1 વર્ષની ફીમાં તમને ટોટલ 8 વિષય મળે છે. જેમ કે તમે કોઈ પણ ઓફલાઈન ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો તો એક વિષયની તમે 10-15 હજાર રૂપિયા ફીસ આપો છો. ટોટલ 8 વિષય અને એ 8 વિષય તમને એકદમ નોર્મલ ફીસ માત્ર 4,999 મળી જાય છે. તેવા દરેક વાલા વિદ્યાર્થીઓ જેમને ઘરે બેસીને અભ્યાસ કરવો છે, તમે મારા ઉપર 100% વિશ્વાસ કરી શકો છો. ગુજરાતના ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે આપણા કોર્સમાં ભણી અને દરેક વિષયમાં 100માંથી 100 માર્ક લાવે છે. 100માંથી 99, 95, 98 એવા તો અઢળક વિદ્યાર્થીઓ છે. તમારે વધારે વિશ્વાસ માટે આપણી કમ્યુનિટી પોસ્ટમાં જવાનું છે અને આપણી પોસ્ટની અંદર જઈ અને તમે વિદ્યાર્થીઓના બેનર જોઈ શકો છો, જે આ વર્ષે 2026ની બોર્ડની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ ટોપ મોસ્ટ પરિણામ લાવ્યું છે એ દરેક વિદ્યાર્થીઓના બેનર આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે. ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ઓકે, ચાલો શરૂઆત કરીએ અને પાછા આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. વધારે તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમારે મને અહીંયા જે મોબાઈલ નંબર આપેલો છે આ નંબર ઉપર તમારે મને સંપર્ક કરવાનો છે. કોલ મેસેજ કરી અને તમે વધારે માહિતી આ કોર્સને લગતી મેળવી શકો છો. ઓકે, ચલો તો આપણે આપણા ટોપિકમાં ફરી પાછા આવી જઈએ. પહેલા નંબરનો આપણો જે શ્લોક આપેલો છે એ કંઈક આ રીતે છે. હવે પહેલા નંબરના શ્લોકમાં તમને કીધું છે અહીંયા શું? વ્રજંતી તે મૂઢધિય પરાભવમ ભવંતી માયા વિષુયેન માયિન પ્રવિશ્ય હિ ધ્વંતિ શઠાસ્ત થા વિધાન અસંભૃતાંગ નિશિતા ઇવ શેવ. હવે આ જે શ્લોક આપણને આપે છે આ શ્લોક એ કાવ્યની દ્રષ્ટિએ આપેલો છે. હવે આપણે એનો અન્વય જોવાનું છે. અન્વયનો મતલબ શું થાય છે? તો અન્વયનો મતલબ એવો છે કે તમને આ જે શ્લોક આપેલો છે, અન્વયનો મતલબ એવો થાય છે મારા વાલા વિદ્યાર્થીઓ કે આ તમને આ જે શ્લોક આપેલો છે એ શ્લોકને હવે આપણે કર્તા કર્મની દ્રષ્ટિએ, કર્તા કર્મ ક્રિયાપદની દ્રષ્ટિએ સાદી રીતે ગોઠવીને અર્થપૂર્ણ કરીને આપણને આ શ્લોક હવે આપ્યો છે, જેનો અર્થ આપણે એનો અનુવાદ કરી શકીએ એ રીતે હવે આનો અર્થ આપેલો છે. તો આપણે અન્વયને જોઈશું. ચલો. એ માયા વિષુ માઈ ન ભવંતી તે મૂઢધિય પરાભવ વ્રજંતી. હવે આ શું કહેવા માંગે છે? એનો મતલબ થશે જેવો. એનો મતલબ શું થશે? જેવો. માયા વિષુ એટલે કપટી લોકો પ્રત્યે, કપટી લોકો પ્રત્યે. માઈન એટલે એનો મતલબ થશે કપટ કરનારા, કપટી. શું થશે? જે કપટી લોકો હોય, એને શું કહેવાય? માઈન. જે ખરાબ લોકો હોય, જે કપટી લોકો હોય એને કહેવાય માઈન. ભવંતી, માઈન ભવંતી. મૂઢધિયનો મતલબ શું થશે? તો મૂર્ખ બુદ્ધિવાળા. મૂઢધિયનો મૂઢ એટલે બુદ્ધિ, મૂઢધિ એટલે મૂર્ખ બુદ્ધિવાળા, વિવેકહીન બુદ્ધિવાળા. આના બે અર્થ થાય છે. મૂઢધિયનો મતલબ થશે મૂર્ખ બુદ્ધિવાળા અથવા તો વિવેકહીન બુદ્ધિવાળા. પરાભવનો મતલબ થશે પરાજયને. પરાભવ એટલે પરાજય અથવા તો હાર. પરાભવ એનો મતલબ થશે પરાજય અથવા તો હાર. અને વ્રજંતી એટલે પામે છે. તો બેન તમે એવું કીધું કે એ એટલે જેવો, માયા વિષુ એટલે કે કપટી લોકો પ્રત્યે, માઈન એટલે કપટી, આ ભવંતી એટલે એનો અર્થ સમજાવું છું. મૂઢધિ એટલે મૂર્ખ બુદ્ધિવાળા અથવા વિવેકહીન બુદ્ધિવાળા. પરાભવનો મતલબ થાય છે પામે છે અથવા તો હારે છે. વ્રજંતી એટલે કે પામે છે. પરાભવનો મતલબ થશે પરાજય અથવા તો હારને. એટલે આખો શ્લોકનો મતલબ એવો થાય છે કે જે લોકો એવા છે જે કપટી લોકો સામે કપટી નથી બનતા, અથવા જે ખરાબ લોકો સામે ખરાબ નથી થતા, અથવા કહીએ કે જેવા સાથે તેવા. જો ખરાબ માણસો હોય એની સાથે આપણે ખરાબ થઈએ એની વાત થાય છે. કે જે એવા લોકો છે જે
ખોટા લોકો હોય, ખરાબ લોકો હોય, કપટી લોકો હોય, એમની સામે કપટી નથી થતા તેવા લોકો પરાજય પામે છે અથવા તો હાર પામે છે. ફરી સમજાવી દઉં કે જે લોકો, જેમ કે વાત કરું કૌરવો, હવે સાંભળજો, આ કૌરવો અને આપણે પાંડવો, કારણ કે આપણે શેના ભણવાનું છે, આના વિશે ભણવાનું છે, કૌરવો અને પાંડવો વિશે. તો આ કૌરવો જે છે એ ખરાબ છે, અથવા તો કહીએ કે આ કૌરવો કપટી છે. કૌરવો કોણ છે? કપટી છે. અને આ પાંડવો કેવા છે? એ સારા લોકો છે, ભોળા છે બિચારા. તો પાંડવો એ આ કપટી લોકો સાથે કપટી જેવા નથી થતા, એટલા માટે પાંડવોની હાર થાય છે. ખબર પડી? આ શ્લોક એવું કહેવા માંગે છે કે જે સારા લોકો આ કપટી લોકો સાથે કપટી જેવા નથી થતા, એટલા માટે આ સારા લોકો એ હાર પામે છે, પરાજય પામે છે. કૌરવો કેવા છે? કપટી છે. પાંડવો એ સારા છે, એમની અંદર નીતિમત્તા છે, પણ કૌરવોની અંદર નીતિમત્તા જેવી કોઈ ચીજ નથી. કૌરવો એ કપટ કરે છે. તો જે લોકો એટલે પાંડવો કપટી લોકો સામે કપટી નથી થતા, તેઓ પરાભવ એટલે પરાજય અથવા તો હાર, વ્રજંતી એટલે પામે છે, હારને પામે છે. આ પહેલી લીટીનો અનુવાદ છે. જો અહીંયા કીધું છે તે મૂર્ખ બુદ્ધિવાળા અવિવેકી લોકો પરાજય પામે છે. જો સારા લોકો છે ને, એમને એવું કીધું છે કે આ સારા લોકો સારા નથી, તો મૂર્ખ છે, સાલા બુદ્ધિ વગરના છે. પાંડવોની જો વાત કરવામાં આવે તો પાંડવોના પ્રત્યે એવું કહી શકાય કે પાંડવો એ મૂર્ખ બુદ્ધિવાળા છે, અવિવેકી છે. આ અવિવેકી લોકો પરાજય પામે છે. જે મૂર્ખ બુદ્ધિવાળા છે, જે મૂર્ખ બુદ્ધિવાળા છે, જે અવિવેકી લોકો પરાજય પામે છે. કેમ? કારણ કે જે શઠ પ્રત્યે શઠ થતા નથી. શઠ એટલે કપટી, શઠ એટલે થશે કપટી, કે જે કપટી પ્રત્યે શઠ એટલે કપટી. જે લોકો શઠ એટલે કપટી પ્રત્યે કપટી થતા નથી, તે લોકો પરાજય પામે છે. અને આ જે લોકો શઠ પ્રત્યે શઠ નથી થતા, તે વ્યક્તિઓને આ શ્લોકમાં શું કીધું છે? મૂર્ખ કીધું છે. કે આ મૂર્ખ બુદ્ધિવાળા અવિવેકી લોકો પરાજય પામે છે, હારી જાય છે. કેમ? મૂર્ખ બુદ્ધિવાળા લોકો, અવિવેકી લોકો એ પરાજય પામે છે, એ હારી જાય છે. તો કે કેમ હારી જાય છે? એટલા માટે હારી જાય છે કે એ શઠ પ્રત્યે શઠ થતા નથી, કપટી લોકો સામે કપટી નથી થતા, એટલા માટે તેઓ શું થાય છે? પરાજય પામે છે. પરાજય પામે છે એટલે હાર માની લે છે. શ્રી કૃષ્ણએ કીધું છે કે જેવા સાથે તેવા, જે જેવું કરે એની સામે એવું કરવાનું. એટલે અહીંયા વાત એવી કરવામાં આવી રહી છે કે માયાવીશુ, શું? માયાવીશુ એટલે કપટી લોકો પ્રત્યે, માયી એટલે કપટી નથી થતા, શઠ પ્રત્યે શઠ નથી થતા. અહીંયા માયાવીશુ એટલે કપટી લોકો પ્રત્યે, માયી એટલે કપટી, કપટી લોકો પ્રત્યે કપટી નથી થતા તેવા, મૂઢધીય એટલે મૂર્ખ બુદ્ધિવાળા, તેવા મૂઢધીય એટલે મૂર્ખ બુદ્ધિવાળા જે લોકો છે, એ પરાભવ એટલે પરાજયને, વ્રજંતી એટલે પામે છે, પરાજયને પામે છે. શું? પરાજયને પામે છે અથવા તો હારને પામે છે. તો આ પહેલી લીટી, પહેલી નંબરની જે લાઈન છે, એનો અનુવાદ મેં તમને સમજાવ્યો કે તે મૂર્ખ બુદ્ધિવાળા અવિવેકી લોકો પરાજયને પામે છે. આ મૂર્ખ બુદ્ધિવાળા જે છે ને, એ પરાજય પામે છે. કેમ? એમની બુદ્ધિ મૂર્ખ છે. કેમ મૂર્ખ છે? કારણ કે તે શઠ પ્રત્યે શઠ નથી થતા. કપટી લોકો સાથે જો તમે કપટી ના થાવ તો તમારી હાર નક્કી જ છે, એવું આ શ્લોક કહેવા માંગે છે. આગળ વાત કરીએ કે હિ શઠા તથા વિધાન અસમૃતાંગાન નિશિતા ઈશવ ઇવ પ્રવિશ્ય ધ્વંતિ. હવે આનો અનુવાદ તમને સમજાવું તો શઠાનો મતલબ શું થાય? શઠાનો મતલબ થશે દૃષ્ટો. શું થશે? દૃષ્ટો અથવા તો ધૂર્તો. નહીં કહેતા આ તો ધૂર્ત છે, આ તો ધૂતારો છે, આ તો લૂંટારો છે, આ તો દુષ્ટ માણસ છે. શઠનો મતલબ થશે કપટી અથવા તો દુષ્ટ અથવા તો ધૂર્ત. તથા વિધાન, તથા વિધાન એટલે તે પ્રકારના લોકો, તે પ્રકારના લોકો. તથા વિધાનનો મતલબ થશે તે પ્રકારના લોકો. અસમૃતાંગાન એનો મતલબ શું થશે? તો અસમૃતાંગાનનો મતલબ થશે કવચ વગરના શરીરવાળા. શું? કવચ વગરના શરીરવાળા. હવે એમ કે છે કે જે લોકો એ કવચ વગરનું, એમનું શરીર કવચ વગરનું છે. અહીંયા છે નિશિતા. નિશિતાનો મતલબ થશે તીક્ષ્ણ. નિશિતા એટલે શું થશે? તીક્ષ્ણ. ઈશવ, ઈશવનો મતલબ થશે બાણ. ઈશવ એટલે શું થશે? બાણ.
નિશિતા એટલે થશે તીક્ષ્ણ, ઈશવ એટલે થશે બાણ, ઈવ એટલે જ, પ્રવિશ્ય, પ્રવિશ્યનો મતલબ થશે પ્રવેશીને, અને ધ્વંતિ, ધ્વંતિ એટલે મારી નાખે છે અથવા તો હણે છે. હવે એમ કહેવા માંગે છે કે જે લોકોનું શરીર ઉઘાડું છે, જે લોકોનું શરીર ઉઘાડું છે, તો જે લોકોનું શરીર ઉઘાડું હોય એને કોઈ બાણ અથવા તીર, તીક્ષ્ણ બાણ અથવા તો તીર મારવામાં આવે તો એ લોકો મરી જાય છે, એ લોકો મૃત્યુને પામે છે અથવા તો હણી નાખે છે, એ બાણ એ લોકોને હણી નાખે છે. તેવી રીતે જે લોકો શઠ સામે શઠ નથી થતા એ લોકો પરાજય પામે છે. એક ઉદાહરણ આપી અને આ શ્લોક સમજાવવામાં આવ્યો છે. છઠ્ઠા એટલે જે લોકો દુષ્ટ છે, જે લોકો કેવા છે? દુષ્ટ છે. તથા વિધાન, તથા વિધાન એટલે તે પ્રકારના લોકો, પણ કયા પ્રકારના? અસમૃતાંગાન એટલે કે જેનું શરીર ઉઘાડું છે. ટૂંકમાં કહું તો જેનું શરીર ઉઘાડું છે અથવા તો જેનું શરીર ઢંકાયેલું નથી અથવા તો જેનું અંગ ઢંકાયેલું નથી, અંગ એટલે શરીર, જેનું શરીર ઢંકાયેલું નથી, જેનું અંગ ઉઘાડું છે, તે પ્રકારના લોકો નિશિતા, નિશિતાનો મતલબ થશે તીક્ષ્ણ, નિશિતા એટલે તીક્ષ્ણ, ઈશવ એટલે બાણ, ઈશવ એટલે બાણ, અને પ્રવિશ્યંતિ એટલે પ્રવેશે છે, અને ધ્વંતિ એટલે મારે છે અથવા તો મારી નાખે છે. એટલે એમ કે છે કે આ દુષ્ટો એ શું કરે છે? જે લોકોનું શરીર ઉઘાડું છે અથવા તો જેનું અંગ ઉઘાડું છે એમને નિશિતા, નિશિતા એટલે તીક્ષ્ણ, ઈશવ એટલે બાણ, જેનું શરીર ઉઘાડું છે, જે લોકોનું શરીર શું છે? ઉઘાડું. અસંવૃતાંગાનનો મતલબ થશે જેનું શરીર, જેનું અંગ ઉઘાડું છે. તો જેનું શરીર ઉઘાડું છે એનું શરીર તીક્ષ્ણ, નિશિતા એટલે તીક્ષ્ણ, ઈશવ એટલે બાણ, તીક્ષ્ણ બાણ એના શરીરમાં પ્રવેશે છે અને ધ્વંતિ એટલે એને મારી નાખે છે. તો આ શ્લોકને આ ઉદાહરણ આપી અને સમજાવે છે. આખો શ્લોક તમને હવે સમજાવું છું. તે મૂર્ખ બુદ્ધિવાળા અવિવેકી લોકો પરાજયને પામે છે. જે મૂર્ખ છે, જેની અંદર બુદ્ધિ એમની મૂર્ખ છે, એવા અવિવેકી લોકો એ પરાજય પામે છે. કેમ? કારણ કે તે શઠ પ્રત્યે શઠ નથી થતા. માયા વિષુમાયિન, તે કપટી લોકો સામે કપટી નથી થતા. એવા લોકો મૂઢધિ એટલે એવા મૂર્ખ બુદ્ધિવાળા, પરાભવ એટલે પરાજયને પામે છે. હવે કીધું છે આગળ, દુષ્ટો તે પ્રકારના કવચ વગરના શરીરવાળા મનુષ્યોમાં. હવે જે દુષ્ટો છે એ કીધું ને કે છઠ્ઠા એટલે દુષ્ટો, જે દુષ્ટ વ્યક્તિ છે, જે ખરાબ વ્યક્તિ છે, તે તથા વિધાન તે પ્રકારના લોકો કે જેમને અસમૃતાંગાન એટલે કે જેનું શરીર, જે મનુષ્યનું શરીર કવચ વાળું નથી, જેનું શરીર ઉઘાડું છે, તેવા મનુષ્યો ઉપર તીક્ષ્ણ શું કરે છે? તીક્ષ્ણ, ઈશવ એટલે બાણ, એના શરીરમાં એ બાણ પ્રવેશી અને એના શરીરને મારી નાખે છે. એમ કેવા માંગે છે. જો કીધું છે કે તીક્ષ્ણ એટલે હૃદયમાં પેસી જઈ તીક્ષ્ણ બાણોની જેમ તેમનો નાશ કરે છે. એવા વ્યક્તિઓનો નાશ કરે છે કે જેમનું શરીર ઉઘાડું છે અને એમને તીક્ષ્ણ બાણોથી એમનો નાશ કરે છે. એવી રીતે જે મૂર્ખ બુદ્ધિવાળા લોકો છે એ શઠ પ્રત્યે શઠ નથી થતા, તેવી રીતે જેમ ઉઘાડા લોકો છે એમને આ બાણ મારવામાં આવે તો આપણું શરીરને વાગે કે ન વાગે? વાગે. તેવી રીતે તમે કપટી સામે કપટી ન થાવ તો તમારું શું થાય છે? પરાજય થાય છે. એવો આ પહેલા શ્લોકનો મસ્ત એક અહીંયા ઉદાહરણ સાથે આ શ્લોકને અહીંયા સમજાવવામાં આવેલો છે. આશા રાખું છું કે તમને સમજાવ્યું, તમને ખબર પડી હશે. તો હવે હું આગળ વધું. આપણે બીજા નંબરના શ્લોક ઉપર આગળ જઈએ છીએ. ચાલો આગળ વધીએ. બીજા નંબરના શ્લોકમાં આપણા દ્રૌપદી બેન એ યુધિષ્ઠિરને કહે છે. શું કહે છે યુધિષ્ઠિરને? તો તેઓ કહે છે કે અવંધ્ય કોપસ્ય નિહંતુરાપદામ ભવંતી વશ્યા સ્વયમેવ દેહિન અમર્ષ શૂન્યેન જનસ્ય જંતુનાન જાતહાર્તેન વિદ વિષાદ. હવે આ શ્લોક આપેલો છે ને, હવે આપણે એનો અન્વય જોઈએ, કારણ કે અન્વયની અંદર આપણને સારી રીતે શ્લોક મેન્ટેન કરીને આપેલો હોય છે, તેનો આપણે અર્થ નીકાળી શકીએ. ચલો હવે દ્રૌપદી જે યુધિષ્ઠિરને કહે છે, દ્રૌપદી એવું કહે છે અવંધ્ય કોપસ્ય. અવંધ્ય કોપસ્ય એટલે શું? તો અવંધ્ય કોપસ્યના વાત કરીએ તો એનો મતલબ એવો થાય છે કે જેનો ક્રોધ એટલે આપણે એને ગુસ્સો કહીએ, જેનો ગુસ્સો સફળ છે. શું?
કોઈ પણ વ્યક્તિ ગુસ્સો કરે તો એમ એનો ગુસ્સો સફળ થાય એ રીતે ગુસ્સો કરે તો સારું. અમુક લોકો ખાલી ગુસ્સો કરે પણ એનો કોઈ અર્થ જ ના નીકળે, ભલે ગુસ્સો કરેલો વ્યર્થ જાય કે આટલો ગુસ્સો કરે પણ કઈ કામમાં ન આવી એમ. તો જેનો ક્રોધ સફળ છે, અથવા આપણે એમ કહીએ કે જેનો ક્રોધ નિષ્ફળ જતો નથી. શું નિષ્ફળ જતો નથી? તમે ક્રોધ ગુસ્સો કોઈ પણ વ્યક્તિ હોય એ ગુસ્સો કરે તો એ સફળ રહે, અથવા તો ગુસ્સો કરે તો એ નિષ્ફળ ન જવો જોઈએ. આ અવંધ્ય કોપસ્યનો મતલબ કોપ એટલે ગુસ્સો, અવંધ્ય કોપસ્ય એટલે કે જેનો ક્રોધ સફળ રહે છે, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો ક્રોધ નિષ્ફળ જતો નથી. જે વ્યક્તિ ક્રોધ કરે છે નિષ્ફળ નથી જતો. નિષ્ફળ ન જવું એનો મતલબ કે સફળ થવું. તો જેનો ગુસ્સો સફળ થાય છે, અવંધ્ય કોપસ્ય એટલે જેનો ગુસ્સો, જેનો ક્રોધ સફળ થાય છે. ટૂંકમાં લખું કે ગુસ્સો સફળ થાય છે. અવંધ્ય કોપસ્ય એટલે જેનો ગુસ્સો સફળ થાય છે. આપદામ, આપદામ એટલે આપત્તિઓને, આપદામ એટલે આપત્તિઓ, આપત્તિઓ એટલે મુશ્કેલી, આપત્તિઓ, આપદામ એટલે આપત્તિઓ અને મુશ્કેલીઓને. નિહંતુ, નિહંતુ એટલે હણે છે અથવા તો નાશ કરે છે, હણે છે અથવા તો નાશ કરે છે. એટલે એવા વ્યક્તિની વાત થાય છે કે જે વ્યક્તિનો ગુસ્સો સફળ રહે છે, જે વ્યક્તિ પોતાની મુશ્કેલીઓનો જાતે નાશ કરે છે અથવા તો જાતે હણી નાખે છે. દેહીન, એવા મનુષ્યને. સ્વયં એવ વશ્યા ભવંતી એટલે કે સ્વયં લોકો વશ્યા એટલે કે વશમાં, ભવંતી એટલે કે થાય છે, ભવંતી એટલે થાય છે. એમ કે છે કે જે એવા લોકો છે જેનો ગુસ્સો સફળ રહે છે, જે જાતે પોતાની આપત્તિઓ અથવા તો મુશ્કેલીઓને હણી નાખે છે, તો બીજા લોકો એવા મનુષ્યને વશ થાય છે. દ્રૌપદી આવું કહે છે, સ્વયં લોકો પોતાની રીતે જ એને વશ થઈ જાય છે. હવે એકદમ ગુજરાતીમાં વાત કરું કે જે લોકો ગુસ્સો કરી શકે છે, જે લોકો પોતાની મુશ્કેલીઓનો નાશ કરી શકે છે, એવા માણસથી બધા લોકો વશમાં થઈ જાય છે. જેમ તમે સ્કૂલમાં જાઓ છો અને સ્કૂલની અંદર બે પ્રકારના શિક્ષક હોય. એક શિક્ષક એવા હોય જે બહુ સ્ટ્રિક્ટ હોય. શું હોય? બહુ સ્ટ્રિક્ટ હોય. હવે જે સ્ટ્રિક્ટ શિક્ષક છે, જો એ ક્લાસમાં એન્ટર કરે તો બધા જ વિદ્યાર્થીઓ એકદમ ચૂપ થઈ જાય. કેમ? કારણ કે એમને ખબર છે કે આ સાહેબનો ગુસ્સો સારો નથી. જો આ સાહેબને ગુસ્સો આવી ગયો તો અમારું આઈ બન્યું. અમુક શિક્ષકો એવા હોય છે જેમનો ગુસ્સો કાબુમાં નથી રહેતો, પછી એ દે ધનાધન કરે છે, મોર બોલાવે છે ક્લાસમાં. શું કરે છે? મોર બોલાવે છે. તો જે શિક્ષકો એવા છે જે મોર બોલાવનારા છે ને, તો એવા શિક્ષક જ્યારે ક્લાસમાં એન્ટ્રી કરે એટલે ભાઈ આપણે ચૂપ થઈ જવું પડે, નહીં તો શું થાય? મોર બોલે. અને અમુક શિક્ષક એવા હોય છે જે બિચારા ગુસ્સો કરે છે પણ છોકરાઓને એમના ગુસ્સાથી ડર નથી લાગતો. એટલે આવી વાત થાય છે. બે પ્રકારના શિક્ષક, એક તો બહુ સ્ટ્રિક્ટ હોય જે બહુ ગુસ્સો કરે ને એમનો ગુસ્સો કાબુમાં ન રહેતા વિદ્યાર્થીઓના મોર બોલે છે આખા ક્લાસમાં, તો એ જગ્યાએ વિદ્યાર્થીઓ શિક્ષકના વશમાં થઈ જાય છે. કેમ? અહીંયા કીધું ને કે જે ગુસ્સો કરે છે ને એનો ગુસ્સો સફળ રહે છે, જે પોતાની મુશ્કેલીઓનો જાતે નાશ કરે છે, એવા માણસને બીજા લોકો સ્વયં વશ થઈ જાય છે. વિદ્યાર્થીઓ સ્વયં પેલા શિક્ષકના કંટ્રોલમાં આવી જાય છે, વશ થઈ જાય છે. કેમ? કારણ કે વિદ્યાર્થીઓને ખબર છે કે આ શિક્ષક હમણાં અમને ધોઈ નાખશે. એટલે એવા શિક્ષક જે પોતે ગુસ્સો કરે છે, પોતાની મુશ્કેલીઓનો નાશ કરે છે, તો એને વિદ્યાર્થીઓ જાતે વશમાં થઈ જાય છે. એટલે દ્રૌપદી યુધિષ્ઠિરને એવું કહે છે કે જે એવા માણસ છે જેનો ગુસ્સો સફળ છે, જે પોતાની મુશ્કેલીઓ નિહંતુ એટલે હણી નાખે છે, પોતાની મુશ્કેલીઓ પોતાની આપત્તિઓનો જાતે નાશ કરે છે, એવા માણસને સ્વયં એવ વશ્યા ભવંતી એટલે કે બીજા લોકો સ્વયં એના વશમાં થઈ જાય છે. જે માણસ ગુસ્સો કરે છે એનો ગુસ્સો સફળ રહે છે, પોતાની મુશ્કેલીઓનો જે વ્યક્તિ જાતે નાશ કરી શકે છે, એવા માણસથી બધા વશમાં થઈ જાય છે. સાચી વાત. કોઈ રાજા મહારાજા જોજો, પહેલાના જમાનામાં રાજા રજવાડા હતા તો અમુક રાજાઓનો ગુસ્સો એવો હતો, એના ગુસ્સાથી એના ડરથી આજુબાજુના રજવાડા કાંપી જતા હતા અને વશમાં થઈ જતા હતા. કોઈ એના સામે આવતું જ નહોતું. કેમ? કારણ કે ખબર છે કે આ રાજાનો ગુસ્સો આવો છે, એટલે એને વશમાં થઈ જતા હતા. તો દ્રૌપદી યુધિષ્ઠિરને સમજાવે છે કે તમે એવા મનુષ્ય બનો કે તમારા ગુસ્સાથી તમે તમારી મુશ્કેલીઓની આપત્તિઓની તમે શું કરો? હણી નાખો અને બધા લોકો જાતે તમને વશ થઈ જશે. જેમ દુર્યોધન કેવો છે, દુર્યોધનનો ગુસ્સો કેવો છે, દુર્યોધનના ગુસ્સાથી અમુક લોકો એના વશમાં આવી જાય છે, એવું દ્રૌપદી યુધિષ્ઠિરને સમજાવે છે. પછી આગળ વાત કરીએ તો એમ કે છે અમર્ષ શૂન્યેન જંતુના જનસ્ય. હવે આ અમર્ષ શૂન્યેન એટલે ક્રોધ રહિત. ક્રોધ રહિત એટલે કે ગુસ્સા વગર. ક્રોધ રહિત એટલે કે ગુસ્સા વગરનું એમ. અમર શૂન્યેન એટલે ક્રોધ રહિત, જેની અંદર ગુસ્સો નથી, જેની અંદર ક્રોધ નથી.
જંતુના એવા, જંતુનાનો મતલબ થાય એવું નિર્માલ્ય માણસ, એટલે કે એવું જે માણસ છે, એવું જે મનુષ્ય છે જે ગુસ્સો નથી કરતું, તો એનાથી જનસ્ય એટલે લોકો, તો લોકો એના જાત હાર્દેન, શું જાત હાર્દેન એટલે મિત્રતા, એના મિત્ર બને તો એનો આદર નથી કરતા, અને વિદ્વિષા એટલે એના શત્રુ, તો એની અંદર એના શત્રુનો ભાવે નથી હોતો, અને આદર એટલે એનો આદર એ નથી થતો કે એનાથી ડરતાય નથી. હવે ટૂંકમાં સમજાવું, સાંભળજો. જે વ્યક્તિ ક્રોધ ન કરે, શું ક્રોધ ન કરે તેવો માણસ કોઈનો મિત્ર બને તો લોકો એનો આદર નથી કરતા, અને જો આ ક્રોધ ન કરતો હોય એવો વ્યક્તિ કોઈનો શત્રુ બને, શું કોઈનો શત્રુ બને તો એનાથી કોઈ ડરતું નથી, કોઈ ડરતું નથી. આવું દ્રૌપદી કહે છે કે ક્રોધ કરે છે એને લોકો સામેથી વશમાં થઈ જાય છે, અને જે વ્યક્તિ ક્રોધ નથી કરતો એ વ્યક્તિ જો કોઈનો મિત્ર બને છે તો એનો આદર કોઈ કરતો નથી. શું જાત હાથ દેને એટલે કે એ વ્યક્તિ કોઈનો મિત્ર બને છે તો એનો કોઈ આદર નથી કરતું, અને વિદ્વિષા એટલે કે જે વ્યક્તિ એનો શત્રુ બને છે તો એનાથી કોઈ ડરતું પણ નથી. દ્રૌપદી આવું યુધિષ્ઠિરને કહે છે કે જે વ્યક્તિ ગુસ્સો કરે છે, જે વ્યક્તિ પોતાની મુશ્કેલીઓનો નાશ કરે છે, તો એ માણસથી બીજા લોકો વશમાં થઈ જાય છે. પણ જે વ્યક્તિ ક્રોધ નથી કરતો અને ક્રોધ ન કરવા વાળો વ્યક્તિ જો કોઈનો મિત્ર બને છે તો એને કોઈ આદર આપતું નથી. ક્રોધ ન કરવા વાળો વ્યક્તિ કોઈનો શત્રુ બને છે તો એનાથી કોઈ ડરતું પણ નથી. આવું યુધિષ્ઠિરને દ્રૌપદી સમજાવે છે. આશા રાખું છું કે તમને આ શ્લોકમાં ખબર પડી હશે. ફરી આપણે એકવાર એનો જે અનુવાદ છે જોઈ લઈએ. જો જેનો ક્રોધ સફળ છે એટલે કે જેનો ગુસ્સો સફળ છે તેવા આપત્તિને હરી લેનારા પુરુષને, એવો જે વ્યક્તિ છે જે પોતાની આપત્તિ, પોતાની મુશ્કેલીઓનો નાશ કરે છે, પોતાની મુશ્કેલીને જાતે સોલ્વ કરે છે, પોતાની મુશ્કેલીને હરી લે છે, એવા પુરુષને લોકો પોતાની મેળે જ, લોકો આપમેળે ઓટોમેટિકલી લોકો એના વશમાં થઈ જાય છે. જેમ વાત કરી કે ગુંડો હોય, ગુંડો, અને ગુંડો તમે ઘણા પિક્ચરો જોતા હશો, એમાં એનો ગુસ્સો ને એનો ક્રોધ એવો હોય તો લોકો એનાથી ડરે, અને ડરીને લોકો એનાથી વશમાં થઈ જાય છે. પણ જે વ્યક્તિ ક્રોધ રહિત વ્યક્તિ હોય, જેની અંદર ગુસ્સો નથી, તો એ વ્યક્તિ લોકોનો સ્નેહી બને. સ્નેહી એટલે મિત્ર બને, સ્નેહી એટલે મિત્ર, સ્નેહી બને, મિત્ર બને, છતાં લોકો તેની તરફ આદર નથી કરતા. અને જો શત્રુ બને તો તેનાથી ભય એટલે કે ડરતા પણ નથી. એટલે ગુસ્સો કરવાનો. દ્રૌપદી યુધિષ્ઠિરને શીખવાડે છે કે ગુસ્સો કરો અને તમારા ગુસ્સાને સફળ બનાવો તો પેલા પાંડવો તમારા વશમાં થાય. ને તમે ગુસ્સો નહીં કરો ને તમે એના મિત્ર બનશો ને તો એ તમારો આદર નહીં કરે, અને તમે ગુસ્સો નહીં કરો ને તમે એના શત્રુ બનશો તો એ તમારાથી ડરશે નહીં. આવું કે છે દ્રૌપદી, અને સાચું જ કે છે ને ભાઈ, ખોટું શું કીધું દ્રૌપદીએ, સાચું કે છે કે ક્રોધ કરો તો સફળ ક્રોધ કરો, જેનાથી તમારી આપત્તિઓ, મુશ્કેલીઓ દૂર થશે અને તમારાથી લોકો જાતે વશમાં આવી જશે. પણ જો તમે ક્રોધ નહીં કરો અને કોઈના મિત્ર બનશો તો તમને કોઈ આદરે નહીં આપે, અને તમે ક્રોધ નહીં કરો અને તમે કોઈના શત્રુ બનશો તો કોઈ તમારાથી ડર એટલે કે ભયભીતે નહીં થાય. આવું દ્રૌપદી સમજાવે છે. કરીને મસ્ત વાત આવડે શ્લોકમાં, કઈ અઘરું નથી. જો અવંધ્ય કોપસ્ય એટલે જે વ્યક્તિ ગુસ્સો નથી કરતો, અથવા તો જેનો ગુસ્સો સફળ નથી, અથવા જેનો ગુસ્સો નિષ્ફળ જતો નથી. આપદા આપદા નિહંતુ એટલે પોતાની મુશ્કેલીઓને હણી નાખે છે, નાશ કરે છે. દેહીન તેવા માણસને સ્વયં એટલે કે સ્વયં બીજા લોકો વશ્યા એટલે વશમાં, ભવંતી એટલે કે થાય છે. પણ અમર્ષ શૂન્ય એટલે કે જે લોકો ગુસ્સો નથી કરતા, ક્રોધ રહિત છે, ગુસ્સો નથી કરતા જંતુના, તો એવા મનુષ્યથી, એવો મનુષ્ય જો લોકોનો જાત હાર્દન એટલે મિત્ર બને છે તો તેને કોઈ આદર નથી આપતું, અને વિદ્વિષા એટલે કે જો એનો શત્રુ બને છે તો કોઈ એનાથી ન ડર એટલે કોઈ એનાથી ડરતું પણ નથી. આવું દ્રૌપદી કહે છે. કોને? યુધિષ્ઠિરને કહે છે. ઓકે, ચલો આગળ વધીએ આપણે 3જા નંબરના શ્લોક ઉપર. ઓકે, ચલો હવે દ્રૌપદી શું કહે છે યુધિષ્ઠિરને. 3જા નંબરના શ્લોકમાં દ્રૌપદી કહે છે, ઇમામહ વેદન તાવ કિમ ધિયમ વિચિત્ર રૂપા ખલુ ચિત્રવૃતય વિચિંતયંતા ભવદા પદમ પરામરુજંતી ચેત પ્રસભવમ મમાધય. હવે દ્રૌપદી ફરી પાછું યુધિષ્ઠિરને કહે છે. શું કહે છે? અન્વયમાં આપણે
જોઈએ એનો અર્થ તો દ્રૌપદી કહે છે અહમ તાવ કિમ ઈમા. હવે અહમ એટલે શું? અહમ એટલે દ્રૌપદી કહે છે કે હું. દ્રૌપદી અહમ એટલે પોતાના માટે શબ્દ વાપરે છે કે હું. તાવકીમ, તાવકીમ એટલે તમારી. ઈમામ, ઈમામ એટલે આવી, ઈમામ એટલે આવી. ધિયમ એટલે બુદ્ધિ, ધિયમ એટલે શું થાય? બુદ્ધિ. ન વેદ, ન વેદ એટલે જાણી શકતી નથી. શું? જાણી શકતી નથી અથવા તો જાણતી નથી, જાણી શકતી નથી. દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે અહમ એટલે કે હું, તાવકીમ એટલે તમારી, ઈવમ એટલે આવી, ધિયમ એટલે બુદ્ધિ, ન વેદા એટલે જાણી શકતી નથી. દ્રૌપદી કહે છે યુધિષ્ઠિરને કે હું તમારી આવી બુદ્ધિને જાણી શકતી નથી. મસ્ત વાત કરી છે દ્રૌપદી પેલા યુધિષ્ઠિરને મીઠો ઠપકો આપતા કહે છે કે હું તમારી આવી બુદ્ધિને જાણી શકતી નથી. તો કેમ આવું કે છે દ્રૌપદી? દ્રૌપદી આવું કેમ કે છે યુધિષ્ઠિરને? કારણ કે આ યુદ્ધનો જે મામલો ચાલી રહ્યો છે ને એમાં યુધિષ્ઠિર જે વિચાર વિમર્શ કરે છે અને બધા વિચારો કરે છે કે યુદ્ધ કરીશું તો આવું થશે, આવું થશે. એટલે દ્રૌપદીને ગુસ્સો આવે છે અને દ્રૌપદી બોલે છે તમારી આવી બુદ્ધિ છે ને એને હું જાણી જ નથી શકતી કે તમારી બુદ્ધિ કયા પ્રકારની હોય છે એમ. કારણ કે દરેકની બુદ્ધિ અલગ અલગ પ્રકારની હોય. તો એવી રીતે આગળ આપણે વાત કરીએ તો ચિત્તવૃતય ખલુ વિચિત્ર રૂપા. હવે દ્રૌપદી આગળ વાત કરે છે ચિત્તવૃતય એટલે ચિત્ત એટલે મન, ચિત્ત એટલે મન અને વૃતય એટલે વૃત્તિઓ, મનની વૃત્તિઓ. મસ્ત વાત કરી છે. ચિત્ત એટલે થશે મન અને વૃતય એટલે થશે વૃત્તિઓ. ખલુ, ખલુ એટલે ખરેખર. દ્રૌપદી કહે છે ખરેખર મનની વૃત્તિઓ, ખરેખર મનની વૃત્તિઓ. વિચિત્ર રૂપા, વિચિત્ર રૂપા એટલે વિચિત્ર હોય છે. કેવી હોય છે? વિચિત્ર. વિચિત્ર અથવા તો આપણે એને કહીશું અલગ અલગ પ્રકારની, જુદા જુદા પ્રકારની અથવા તો અનેકવિધ. વિચિત્ર રૂપા એટલે જુદા જુદા પ્રકારની. દ્રૌપદી કહે છે કે તમારી આ બુદ્ધિને હું જાણી શકતી નથી. ખરેખર, ખલુ, ખલુ એટલે ખરેખર. ચિત્તવૃત્તિ એટલે મનની વૃત્તિઓ. વિચિત્ર રૂપા એટલે કે જુદા જુદા પ્રકારની હોય છે. દ્રૌપદી યુધિષ્ઠિરને આવું કહે છે કે અહમ એટલે હું, તાવકીમ એટલે તમારી, ઈમા એટલે આવી, દિય એટલે બુદ્ધિને, ન વેદા એટલે જાણી શકતી નથી. હું તમારી આવી બુદ્ધિને જાણી શકતી નથી. ખરેખર, ખલુ એટલે ખરેખર. ચિત્તવૃત્તિ એટલે મનની વૃત્તિઓ. વિચિત્ર રૂપા એટલે કે જુદા જુદા પ્રકારની હોય છે. ભાઈ દરેકના મનની વૃત્તિ, દરેકના મનની વિચારવાની વૃત્તિ અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ એક સરખું વિચારતા નથી. અમુકને કોઈ પરિસ્થિતિ જોઈ અને અલગ વિચાર આવે છે, બીજા વ્યક્તિને અલગ વિચાર આવે છે. એટલે આ દુનિયામાં રહેલા દરેક વ્યક્તિઓની મનની વૃત્તિઓ કેવી હોય છે? જુદા જુદા પ્રકારની. એટલે દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે કે ખરેખર આ મનની વૃત્તિઓ કેવી હોય છે? તો કે જુદી જુદી હોય છે. આવું યુધિષ્ઠિરને કહે છે જો હું તમારી આ બુદ્ધિને જાણી શકતી નથી. ખરેખર મનની વૃત્તિઓ, મનની વૃત્તિઓ જુદા જુદા પ્રકારની હોય છે. આવ્યું? આ ઉપર જે વાત કરીએ મસ્ત છે કે હું તમારી આ બુદ્ધિને, હું તમારી આ બુદ્ધિને અથવા તમારી આવી બુદ્ધિને જાણી શકતી નથી. ખરેખર મનની વૃત્તિઓ તો મનની વૃત્તિઓ જુદા જુદા પ્રકારની હોય છે. પછી આગળ દ્રૌપદી શું કહે છે યુધિષ્ઠિરને? તો કહે છે પદામ ભવદા પદમ, પદામ ભવદા પદમ એટલે શું કહેવા માંગે છે? પદામ એટલે બહુ મોટી, પદામ એટલે બહુ મોટી, બહુ મોટી. ભવદામ એટલે તમારી આપત્તિને, બહુ મોટી તમારી આપત્તિને, તમારી આપત્તિને. પદામ એટલે બહુ મોટી, ભવદા પદમ એટલે તમારી આપત્તિને. વિચિંતયંતા, વિચિંતયંતા એટલે શું? વિચિંતયંતા એટલે વિચાર કરનારી. શું? વિચાર કરનારી, કરનારી. વિચિંતયંતા એટલે વિચાર કરનારી. તો એમ કે છે કે પદામ એટલે બહુ મોટી, ભવદા પદમ એટલે તમારી આપત્તિ અને વિચિંતયંતા એટલે વિચાર કરનારી. કે તમારી આ જે મનની વૃત્તિ છે, દરેકના મનની વૃત્તિ જુદા જુદા પ્રકારની છે. તમારી આ બહુ મોટી વિચાર કરનારી તમારી જે આ બુદ્ધિ છે. અને એમ કે છે આગળ કે આધય, આધયનો મતલબ થાય છે મનોવ્યથા.
મનોવ્યથા, તમારી આ બહુ મોટી આપત્તિઓની વિચાર કરનારી મનોવ્યથા છે, મનોવ્યથા, મનોવ્યથા. આધય એટલે થશે મનોવ્યથા. અહીંયા કે છે મમ, મમ એટલે મારા. ચેત, ચેત એટલે ચિત્ત અથવા તો મન. શું થશે? મન. ચિત્ત એટલે થશે મન. પછી અહીંયા છે પ્રસભ, પ્રસભમ એટલે થશે બળપૂર્વક. એનો મતલબ થશે બળપૂર્વક. અને રુજંતી એટલે ભાગી નાખે છે. આખી લાઈન એવું કહેવા માંગે છે, દ્રૌપદી એવું કહે છે કે તમારી જે આ મોટી આપત્તિઓ વાળી વિચાર કરનારી જે આ મનની તમારી વ્યથા છે ને, યુધિષ્ઠિર એવું વિચારે છે કે ભાઈ આપણે યુદ્ધ કરીશું તો બહુ મોટી જાનહાનિ થશે, લોકોને ખૂબ નુકસાન પહોંચશે, આપણા પરિવાર, આપણો પરિવાર વેર વિખેર થઈ જશે, ના થવાનું થઈ જશે. તો આવી મનની વ્યથા યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે મારા મનમાં આટલી મોટી વ્યથા છે અને આવી મોટી આપત્તિ આવશે, આવો મારી બુદ્ધિ આવો વિચાર કરે છે. કારણ કે યુધિષ્ઠિર આવું વિચારે છે કે જો યુદ્ધ કરીશું તો મોટી આપત્તિ આવશે. તો આ યુધિષ્ઠિરની મનની વ્યથા જે છે કે મોટી આપત્તિ આવશે, આ મનની વ્યથા દ્રૌપદીના મનને શું કરે છે તો કે બળપૂર્વક ભાંગી નાખે છે. આ દ્રૌપદી આવું કહી રહી છે યુધિષ્ઠિરને કે તમારી જે આ મનોવ્યથા છે, આધય એટલે મનોવ્યથા, કે તમારી જે આ મનોવ્યથા છે કે યુદ્ધ કરવાથી શું આવશે તો કે મોટી આપત્તિ આવશે. તો આ તમારી જે વિચાર કરવાની, આ જે આપત્તિ આવશે એવો વિચાર કરવાની, વિચિંત્યા એટલે વિચાર કરવાની અથવા વિચાર કરનારી જે તમારી મનોવ્યથા છે, તમારા મનની જે મનોવ્યથા છે કે યુદ્ધ કરવાથી ભવદાપદમ એટલે કે આપત્તિ, જે કે મોટી આપત્તિ આવશે. પદામ એટલે મોટી, ભવદામ એટલે આપત્તિ, કે જે મોટી આપત્તિ આવશે, આવી વિચાર કરવાની યુધિષ્ઠિરની જે આધય એટલે મનની વ્યથા છે એ મમ એટલે દ્રૌપદીના, મમ એટલે મારા, દ્રૌપદી કે છે કે મારા. અહીંયા આગળ શબ્દ કીધો છે ચેત, ચેત એટલે મન, કે મમ એટલે મારા, ચેત એટલે મન, પ્રસભમ એટલે બળપૂર્વક, મારા મનને બળપૂર્વક, રુજંતી એટલે ભાગી નાખે છે. કે તમારી મનની મનોવ્યથા, તમારી કે આ મોટી આપત્તિ આવશે એવો વિચાર કરનારી તમારી મનની જે મનોવ્યથા છે એ મનોવ્યથા મમ એટલે મારા, ચેત એટલે મનને, પ્રસભમ એટલે કે બળપૂર્વક, રુજંતી એટલે કે ભાગી નાખે છે. આવો મીઠો ઠપકો આપે છે યુધિષ્ઠિરને દ્રૌપદી કે તમારી આ મનની, જો અહમ એટલે કે હું, તાવકીમ એટલે તમારી, ઈમા એટલે કે આવી, ધિયમ એટલે કે બુદ્ધિને, ન વેદા કે તમારી આવી બુદ્ધિને હું જાણી શકતી નથી. ચિત્તવૃત્તા એ ખલુ વિચિત્ર રૂપા એટલે કે ખલુ એટલે કે ખરેખર, આ ચિત્તવૃત્તા એટલે મનની વૃત્તિ, વિચિત્ર રૂપા એટલે કે જુદા જુદા પ્રકારની હોય છે. પદાંભવમ એટલે કે તમારી આ બહુ મોટી, ભવદાપદમ એટલે કે બહુ મોટી આપત્તિઓ વાળી, ચિત્ત વિચિત્ર યંતા એટલે કે આ તમારો વિચાર કરવા વાળી જે આ મનોવ્યથા છે, આધય એટલે મનોવ્યથા, એ મારા, મમ એટલે મારા, ચેતા એટલે મનને, પ્રસભમ એટલે બળપૂર્વક, રુજંતી એટલે કે ભાગી નાખે છે. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે. મસ્ત વાત કરે છે અને લગભગ 2-3 વખત મેં તમને સમજાવ્યું. હવે એનો અનુવાદ આપણે જોઈ લઈએ. તો જો દ્રૌપદી એમ કહે છે કે હું તમારી આ બુદ્ધિને જાણી શકતી નથી, ખરેખર મનોવૃત્તિઓ જુદા જુદા પ્રકારની હોય છે. તમારી મોટી આપત્તિનો વિચાર કરનારી, કે તમારી આ મોટી આપત્તિ આવશે, યુધિષ્ઠિર બિચારો એવું વિચારે છે ને, યુધિષ્ઠિર આમ પણ શાંત વ્યક્તિ છે, એટલા બધા એમને એવું ઈચ્છા નથી કે આપણે યુદ્ધ કરી દેવું, એટલે યુધિષ્ઠિર શાંતિથી વિચારે છે કે ભાઈ જો યુદ્ધ કરીશું તો કે મોટી જાનહાનિ થશે. તો દ્રૌપદી કહે છે કે તમારી આ મોટી આપત્તિનો વિચાર કરવાની આ જે મનોવ્યથા છે ને, મનમાં તમે જે વ્યથા, મનોવ્યથા એટલે મનનું દુઃખ, મનની વ્યથા, તો તમારા મનની મનોવ્યથા, તમે જે કહો છો ને કે મોટી આપત્તિ આવી જશે, તો ભલે ને આવતી, મારું અપમાન થયું છે એ તમને નથી દેખાતું. તો આવી મીઠો ઠપકો આપે છે યુધિષ્ઠિરને કે તમારી આવી કે મોટી આપત્તિઓ આવશે એવો વિચાર કરવાની તમારી આ મનની વ્યથા છે ને, એ મારા ચિત્તને એટલે મારા મનને બળપૂર્વક ભાગી નાખે છે. મારા મનના કે તમોએ અમોની લાગણીને છિન્ન ભિન્ન કરી નાખી, કે તમે આવા વિચારો કરીને મારી લાગણીને છિન્ન ભિન્ન કરી નાખો છો. અહીંયા મારું અપમાન થયું છે તો એનો બદલો તમારે લેવો નથી. તમે તો એવું કહો છો કે મોટી આપત્તિ આવશે તો ભલે ને આપત્તિ આવતી કે યુદ્ધ થતું, ગમે તે થતું, મારે તો મારો બદલો જોઈએ એટલે જોઈએ.
અને દ્રૌપદીએ એવું લીધું હતું, આમ પ્રણ લીધું હતું ખબર હોય તો, કે જ્યાં સુધી દ્રૌપદી દુર્યોધન જે છે એની ઓલું દુશાસન જે છે એની છાતીનું લોહી જ્યારે એના વાળમાં લગાશે ને ત્યારે જ એના વાળ બાંધશે, બાકી એ એના વાળ હંમેશા માટે ખુલ્લા રાખશે. આવું એને પ્રણ વચન લીધું હતું, કીધું હતું કે હું આવું કરીશ. એના વાળ ખુલ્લા હતા કારણ કે એ દુશાસન જે છે ને ઈ પેલી દ્રૌપદીને એના વાળથી ખેંચીને રાજસભામાં લઈને આવ્યો હતો. અને આ દુર્યોધન જે છે ને, આ દુર્યોધને દ્રૌપદીને એના જાંગ એટલે કે સાંથળ ઉપર એને બેસાડી હતી. એટલે ભીમે એવું પ્રણ લીધું હતું કે હું દુર્યોધનની જાંગને ભાંગીશ. ત્યારે જયારે યુદ્ધ થાય છે ને, એટલે દુર્યોધન અને ભીમ વચ્ચે ગદા યુદ્ધ થાય છે. કયું યુદ્ધ? ગદા યુદ્ધ. કારણ કે આ બંનેને ગદાનો ખૂબ શોખ હોય છે ને, આ બંને ગદાધર કહેવાય છે. અને એમને ગદા એ લોકો ખૂબ એમાં રસપૂર્વક ગદાનો અભ્યાસ નાનપણથી એ લોકોએ કરેલો હોય છે. એટલે પછી છેલ્લે જતા શ્રી કૃષ્ણ જ્યારે ગદા યુદ્ધ થાય છે દુર્યોધન અને ભીમ વચ્ચે, ત્યારે શ્રી કૃષ્ણ ભીમને યાદ કરાવે છે અને ભીમને ઈશારો કરે છે કે તું ગદા છે ને એ એના સાંથળ ઉપર માર. અને યુદ્ધનો એક નિયમ હોય છે, ગદાનો જ્યારે ગદા યુદ્ધ થતું હોય ને ત્યારે એનો એક નિયમ છે કે તમે જે કમર છે, કમરથી નીચેના ભાગ ઉપર ગદા ન મારી શકો, આવો નિયમ છે. પણ ભીમે જ્યારે શ્રી કૃષ્ણએ કીધું હતું અને શ્રી કૃષ્ણના કહેવાથી ભીમે એ નિયમને તોડી અને દુર્યોધનની જાંગ એટલે સાંથળ ઉપર જ્યારે ગદા મારી, એટલે ત્યારે દુર્યોધનનું મૃત્યુ થયું હતું. આવી મહાભારતમાં આવું કીધેલું છે, તમે કદાચ જોઈ હોય તો તમને ખબર પડે. તો આવું છે, વાત આવી કરે છે આપણી દ્રૌપદી કે તમારી આ જે બુદ્ધિ છે ને એને હું નથી જાણી શકતી. ખરેખર મનોવૃત્તિઓ તો જુદા જુદા પ્રકારની હોય છે. તમારી મોટી આપત્તિનો વિચાર કરનારી આ મનોવ્યથા મારા ચિત્તને બળપૂર્વક ભાગી નાખે છે. યુધિષ્ઠિરને આવું કહે છે દ્રૌપદી. ઓકે, સરસ મજાની વાત કરી છે. હવે મારા વાલા વિદ્યાર્થીઓ, આ વિડીયો અહીંયા લોંગ ના થઈ જાય એટલે આ વિડીયોને અહીંયા પૂરો કરું છું. તમે નેક્સ્ટ વિડીયોમાં આવો એટલે આનો પાર્ટ 2 આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીએ છીએ. એટલે આ વિડીયોને હું અહીંયા રાખું છું. તમે આગળના વિડીયોમાં આવો એટલે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ આપણા ટોપિકને. ઓકે, ચલો રજા લો, નેક્સ્ટ વિડીયોમાં આવી જાઓ.